કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું રેતીથી ચિત્ર બનાવવામાં આવ્યું। એક આર્ટિસ્ટ દ્વારા આ રેતીથી ચિત્ર બનાવવામાં આવ્યું હતું। ભારતના ફેમસ આર્ટિસ્ટ બાબુ એડકુનીએ ચિત્ર બનાવ્યું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેરળ સમાજ સુરત દ્વારા ચિત્ર તૈયાર કર્યું। આર્ટિસ્ટ બાબુએ પીએમ મોદીનું પણ રેતીથી ચિત્ર બનાવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પણ ચિત્ર બનાવ્યું છે। દુબઈના શેખ સહિતના વિશ્વની વિભૂતિના સેન્ટ પોર્ટ્રેટ બનાવ્યા છે। આર્ટિસ્ટે હવે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલનું સેન્ટ પોર્ટ્રેટ તૈયાર કર્યું। સુરતની રેતીનો ઉપયોગ આ ચિત્રમાં કરવામાં આવ્યો છે। કેરળ સમાજ સુરત દ્વારા ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે। આ ચિત્ર બનાવવામાં 1 અઠવાડિયાનો સમય લાગ્યો। કલર માર્બલ ક્રશ કરીને રેતી ચિત્ર બનાવાયું છે। वे 20 ईयर से फील्ड में ये मलयाली एसोसिएशन समाज प्रेसिडेंट है, उन्होंने मेरे को बुलाया। इधर बैठ के ये चित्र इधर ये सूरत का सन से ये बनाया। इसका मैं सोच रहा था अच्छा फंक्शन में देने, इसी वजह से तो आया। अभी जो दे चुके हैं, लेकिन अच्छा है, एप्रिसिएशन भी मिल गया। એમણે કેરલા સમિતિએ એમનો કોન્ટેક્ટ કર્યો ને એમને કીધું કે તમે સુરત આવીને સુરતની રેતીમાંથી અમારા કેન્દ્રીય મંત્રીશ્રીનું પોર્ટ્રેટ બનાવો। એ સુરત આવ્યા। એમણે પહેલા પેઇન્ટિંગ અને સેન્ડ લીધી, કારણ કે એની બધી પ્રોસેસ હોય છે અને આ સેન્ડ માંથી જે બનાવેલું પોર્ટ્રેટ હોય તે કોસ્ટલી પણ હોય છે। એટલે એના સપોર્ટમાં અહીંયા કેરલા ના સમિતિના જ પ્રમુખે ત્યાંના એમના ઉદ્યોગપતિ જે એમના ઉદ્યોગપતિ છે, એમના હસ્તક એમની સાથે એમનો સમય, કારણ કે એમને અહીંયા રોકાવું પડ્યું એટલો સમય, અને આ જે સેન્ટ આર્ટિસ્ટે જે પોર્ટ્રેટ બનાવ્યું છે એ બહુ આબેહૂબ છે। બધા જ પોર્ટ્રેટો એમના બહુ સરસ હોય છે।